ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક પનીર રાયતું. તો એના હારે ભાત હારે બનાવશું આપણે. તો એના સારું આપણે પાલક લીધી છે આટલી. તો ધોઈને આપણે પાંદડા બધા લઈ લીધા છે. અને પનીર થોડું આટલું આપણે પનીર લીધું છે. અને દહીં થોડુંક દહીં આપણે અડધો કપ જેટલું મોરું દહીં. એમાં આપણે ચીઝ નાખીશું અને માખણ, મરચાં લીલા. તો આ તીખા મોરા મિક્સ મરચાં લીધા છે. આપણામાં ખાલી લીલા મરચાં જ વાપરશું એટલે થોડાક વધારે લીધા છે. લીલા ધાણા, મીઠું જો હે સ્વાદ પ્રમાણે, અને પાણી અને તેલ, ઘી, માખણ, થોડુંક લસણ આપણે લીધું છે 6-7 કળી. અને ભાત તો આ ચોખા આપણે 1 વાટકી લીધા છે. જે નોર્મલ આપણે રેગ્યુલર ઘરમાં જે ખાતા હોય એ જ ભાત આપણે એમ. તો બીજા મસાલા આપણે જો હે તો હળદર ને ધાણા જીરું ને હિંગ ને એ બધું એમ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે ભાત મૂકી દઉં. તો આમાં ચોખાને ધોઈ નાખીશું આપણે. અને આમાં આપણે પહેલાં ઘી ગરમ મૂકી દઉં. તો ઘીમાં બનાવશું આપણે ભાત. તો 1 ચમચી જેટલું આ રીતે ઘી મૂકશું. તો ઘી ગરમ થાય ત્યાં ચોખા આપણે ધોઈ નાખીશું. તો ઘી આપણે આ રીતે મેલ્ટ થઈ ગયું છે બધું. તો આને આપણે જીરાવાળા બનાવશું. તો એમાં આપણે જીરું નાખીશું થોડુંક આખું. તો આ નાની ચમચી છે એટલે 2 વાર ભરીને આપણે નાખીએ છીએ. જીરું લાલ થવા દેવાનું, બહુ બરવા નહીં દેવાનું. આ રીતનું આપણે એમ. તો હવે આમાં આપણે આ ચોખા ધોયેલા નાખી દઈએ. ને મીઠું નાખી દે હું થોડુંક. હવે પાણી. તો આપણે આ 1 વાટકી લીધા હતા ભાત ચોખા. તો 1 વાટકી પેલા પાણી નાખીશું આપણે અને મિક્સ કરી લેવું. તો 1 વાટકી બીજું પાણી નાખીશું આપણે. તો 2 વાટકી આપણે આમાં પાણી નાખ્યું. આ રીતે આપણે જોઈ તોય ખબર પડી જાય કે આપણે ભાતમાં કેટલું પાણી જોઈએ. તો ભાત ઉપર થોડુંક પાણી હોય ને એટલું રાખવાનું. આપણે કુકરમાં બનાવવાના છે એટલે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. અને આને આમાં હવા ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું. પછી ધીમો ગેસ રાખીને 5 મિનિટ થવા દઈને 1 થી 2 વિસલ થવા દે હું એમ. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈ. તો પાલક છે એને આપણે સુધારી લેવું. તો આને આપણે મીડિયમ એમનો આ રીતે કાપી લેવું. બહુ ઝીણી કરવાની જરૂર નથી. આ રીતે જ આપણે એને સુધારી લેવું બધી. તો
પાલક આપણે આ રીતે બધી સુધારી લીધી છે. હવે મરચાં, તો મરચાંને આપણે એમનો ટુકડા કરી લેવું આ રીતના નોર્મલ. તો આ આપણે સુધારી લીધા છે મરચાં. હવે પનીર, તો પનીરને આપણે એમનો ટુકડા કરી લેવું. થોડુંક રાખશું આપણે ઉપરથી નાખવા અને આપણે આ રીતના ટુકડા કરી લેવું. એમનો આ રીતના. તો આને આપણે હવે કુકર ઉકાળી લઈએ, સાઈડમાં મૂકી દઈએ ને વઘારની તૈયારી કરશું. આમાં આપણે તેલ નાખીશું થોડુંક. થોડુંક જ આ રીતે. એમાં આપણે લસણ નાખી દઈશું અને મરચાં. થોડીક વાર તેલમાં શેકવા દે. આમાં પનીર નાખી દઈશું આપણે. પાલક નાખી દઈશું. બીજા મસાલા નાખશું. મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવું. થોડીક હળદર નાખી દેવું. થોડુંક ધાણા છે. અને થોડીક વાર પકાવી લઉં. પાલક એકદમ સરસ પાકી જાય એવું. બે થી 3 મિનિટ આને પકાવી દેવું. અને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું. ગેસ બંધ કરી દઉં અને આપણે કાઢી લેવું.
આમાં થોડુંક પાણી નાખી દઉં. આને ઠંડુ થવા દેવું. તો આને આપણે ઠંડુ કરી લીધું આ રીતે. તો એને પીસી લેવું આપણે. તો આને આ રીતની મિક્સર જારમાં લઈ લેવું. બધું એમાં લઈ લેવું. આ બધું આપણે આમાં લઈ લીધું છે. હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું. આ રીતનું આપણે પીસી લેવાનું. એકદમ સરસ થઈ જાય. તો હવે આનો આપણે વઘાર કરશું. તો આ કઢાઈ આપણે ધોઈને લઈ લીધી. આમાં આપણે નાખી દઈશું આ માખણ. અને થોડુંક ઓગળવા દેવું. માખણ આપણું આ રીતે ઓગળી ગયું. એમાં થોડુંક જીરું નાખશું. થોડીક હિંગ નાખશું. ગેસ ધીમો કરી દઈશું. અને આપણે જે પીશું એ બધું મસાલો આમાં નાખી દઈશું. આ રીતનું પીસવાનું. 2-3 આટા મારશો એટલે એકદમ મિક્સરમાં તરત જ થઈ જાય એમ. થોડુંક પાણી એમાં નાખી દઈએ. બહુ વધારે નહીં, થોડુંક જ. તો બધું આમાંથી આવી જાય એમ. આમાં આપણે લગભગ બધાય મસાલા નાખ્યા છે એટલે એકદમ મરચાં ને લસણ ને ટેસ્ટમાં એકદમ સરસ થાય એમ. તો હવે આમાં આપણે નાખી દઈશું ચીઝ. ચીઝ તરત આમાં એકદમ સરસ મેલ્ટ થઈ જાય. મીઠું ટેસ્ટ કરી લેવાનું. જો જરૂર હોય તો નાખી દેવાનું. થોડુંક લીલા ધાણા નાખી દેવાનું. હવે ગેસ બંધ કરી દઈશું. ઉપરથી આપણે જે પનીર રાખ્યું હતું એ નાખીશું. થોડુંક આપણે ઉપર સર્વ કરવામાં નાખીશું. અને દહીં નાખી દઈશું આમાં. તો થોડુંક મીઠું ઓછું લાગે છે, થોડુંક નાખી દઈશું આપણે. અને મિક્સ કરી દઈશું. એકદમ ભાત આરે ખાવામાં મજા આવશે. તો
હવે કુકર જોઈ લઈ, ભાત આપણે ખોલીને થઈ ગયું કુકર. તો એકદમ ભાત એ આપણા જીરાવાળા સરસ થઈ ગયા છે. નીચે ઉતારી લઈ. તો આજે તમે ડિનરમાં આને બનાવી શકો એમ, એકદમ સરસ લાગશે ખાવામાં ને બધાને ભાવશે. તો ભાત આપણે આમાંથી કાઢી લઈ પ્લેટમાં. એકદમ આ રીતે કુકરમાં સરસ છૂટા ભાત થઈ જાય. જીરાવાળા ભાત. તો ભાત આપણે આમાં લઈ લીધા ડીશમાં. હવે એની ઉપર આપણે નાખીશું પાલકનું રાયતું. પાલક ને પનીર એકદમ મસ્ત સ્વાદ લાગશે. ઉપરથી થોડું પનીર નાખીએ આ રીતે. તો તૈયાર છે આપણું પાલક પનીરનું રાયતું અને જીરાવાળા ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાલક પનીરનું રાયતું ને રાઈસ ભાત.